નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના બંધારણના અનુચ્છેદ 51A વિશે. આ એ અનુચ્છેદ છે જે આપણને એક નાગરિક તરીકે આપણી ફરજો બતાવે છે. અને જુઓ, આ ખાલી કાયદાની વાત નથી, આ તો એવા મૂલ્યો છે, એવી પ્રેરણા છે જે આપણને એક સારા નાગરિક અને એક સારા માણસ બનવા તરફ દોરી જાય છે. તો ચાલો સાથે મળીને સમજીએ કે આપણું બંધારણ આપણી પાસે ખરેખર શું ઈચ્છે છે. આ ચર્ચામાં આપણે શું શું જોવાના છીએ એની એક ઝલક. પહેલાં તો નાગરિક તરીકે આપણી બંધારણીય ફરજો શું છે એ સમજીશું. પછી રાષ્ટ્ર માટે, સમાજ માટે અને છેવટે દેશની પ્રગતિ માટે આપણી શું ભૂમિકા છે એના પર નજર નાખીશું. આપણે અધિકારોની વાત તો કેટલી બધી કરીએ છીએ, બરાબર ને? પણ ફરજોનું શું? કોઈ પણ લોકશાહીનો પાયો જે છે કે નાગરિકો ખાલી હક નથી માંગતા, જવાબદારી પણ નિભાવે છે. તો સવાલ એ જ છે, આપણું બંધારણ આપણી પાસેથી કઈ જવાબદારીઓ ઈચ્છે છે? ચલો આજે આ જ સવારનો જવાબ શોધીએ. તો આનો સીધો જવાબ મળે છે આપણા બંધારણના અનુચ્છેદ 51A માં. એની શરૂઆત જ થાય છે કે ભારતના દરેક નાગરિકની ફરજ રહેશે કે આ કોઈ સૂચન નથી, સમજી ગયા? આ તો બંધારણીય જવાબદારીઓ છે જેનું પાલન કરવું એ આપણા સૌનું કર્તવ્ય છે. તો સૌથી પહેલાં વાત કરીએ રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજોની. આ એવી ફરજો છે જે સીધી આપણા દેશના પાયા સાથે જોડાયેલી છે. એ આપણને એ મહાન આદર્શો અને સંસ્થાઓ પ્રત્યે વફાદાર રહેવાની યાદ અપાવે છે જે આખા દેશને એક તાંતણે બાંધે છે. આ ગ્રુપમાં મુખ્ય 4 ફરજો છે. પહેલી, બંધારણ અને રાષ્ટ્રીય પ્રતીકોનો આદર. બીજી, આઝાદીના લડવૈયાઓના આદર્શોને દિલમાં સાચવી રાખવા. ત્રીજી, દેશની એકતા અને અખંડતાનું રક્ષણ કરવું. અને ચોથી, જ્યારે પણ જરૂર પડે ત્યારે દેશની સેવા માટે તૈયાર રહેવું. ચાલો એક પછી એક જોઈએ. સૌથી પહેલી અને સૌથી મૂળભૂત ફરજ આ જ છે, આપણા નાગરિક જીવનનો પાયો. જુઓ, બંધારણ, રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રગીત આ ખાલી પ્રતીકો નથી, એ આપણી એકતા અને આપણા લોકતાંત્રિક મૂલ્યોનું જીવંત સ્વરૂપ છે. એટલે એમનો આદર કરવો એટલે દેશનો આદર કરવો. અને આ આદર ખાલી દેખાડો ના હોવો જોઈએ, એ આપણા વિચારોમાં, આપણી વાણીમાં અને આપણા કામમાં દેખાવો જોઈએ. આ ફરજ આપણને આપણા ભવ્ય ઇતિહાસ સાથે જોડે છે. એ યાદ અપાવે છે કે આઝાદી આપણને કેટલા બલિદાનો પછી મળી છે. સત્ય, અહિંસા, સમાનતા આ બધા આદર્શોને ખાલી યાદ નથી કરવાના, પણ આપણા રોજિંદા જીવનમાં ઉતારવાના છે. આ એ જ આદર્શો છે જે આપણને સાચો રસ્તો બતાવી શકે છે. હવે આ જુઓ, આ બહુ જ રસપ્રદ છે. અહીં 2 અલગ પણ એકબીજા સાથે જોડાયેલી વાતો છે. એક બાજુ છે ફરજ ઘ, જે કહે છે કે દેશની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જાળવી રાખો, એનું રક્ષણ કરો. અને બીજી બાજુ ફરજ ઘ કહે છે કે જ્યારે જરૂર પડે ત્યારે દેશની રક્ષા માટે આગળ આવો અને સેવા આપો. એટલે એક છે આદર્શોનું રક્ષણ અને બીજું છે દેશની સક્રિય રક્ષા. જોયું કેટલી સુંદર રીતે બંનેને જોડ્યા છે? રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પછી હવે વાત કરીએ સમાજ પ્રત્યેની જવાબદારીઓની. કારણ કે એક મજબૂત રાષ્ટ્રનો પાયો એક મજબૂત સમાજ જ હોય છે. આ ફરજો આપણા સૌની વચ્ચેના સંબંધો અને સામાજિક એકતા પર ભાર મૂકે છે. આ એક બહુ જ મહત્વની ફરજ છે. એ આપણને શીખવે છે કે ધર્મ, ભાષા, પ્રદેશ કે વર્ગના ભેદભાવ ભૂલીને ભાઈચારાથી રહો. અને સાથે સાથે એ ખૂબ જ અગત્યની વાત, સ્ત્રીઓના ગૌરવને ઠેસ પહોંચાડે એવી કોઈ પણ પ્રથાનો ત્યાગ કરવો. આ એક પ્રગતિશીલ સમાજની નિશાની છે. આને સરળ રીતે સમજીએ તો આ ફરજમાં 3 મુખ્ય પગલાં છે. પહેલું, ભાઈચારો અને સુમેળ વધારવો. બીજું, આપણી વચ્ચેની વિવિધતાઓને ઓળંગીને એક થવું. અને ત્રીજું, સ્ત્રીઓનું અપમાન કરતી કુપ્રથાઓને જડમૂળથી ઉખાડી ફેંકવી. આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે. ભારત એટલે શું? વિવિધતામાં એકતા. આપણી સંસ્કૃતિ કોઈ એક રંગની નથી, એ તો અનેક સંસ્કૃતિઓનું એક સુંદર મિશ્રણ છે. આ ફરજ આપણને એ જ શીખવે છે કે આપણી આ સમન્વિત સંસ્કૃતિના વારસાનું મૂલ્ય સમજીએ અને એને સાચવીએ. આપણા તહેવારો, ભાષાઓ, સંગીત, કળા આ બધું જ આપણો અમૂલ્ય વારસો છે અને એનું જતન કરવું એ આપણા સૌની જવાબદારી છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ ફરજો આપણને ક્યાં લઈ જાય છે. હવે જે ફરજોની વાત કરીશું એ ભવિષ્ય તરફ નજર કરે છે. આ એવી ફરજો છે જે દેશને પ્રગતિના પંથે આગળ લઈ જવા માટે જરૂરી છે. આમાં પર્યાવરણની રક્ષા, વૈજ્ઞાનિક વિચારસરણી કેળવવી, જાહેર મિલકતને નુકસાન ન પહોંચાડવું, દરેક કામમાં શ્રેષ્ઠતા મેળવવાનો પ્રયત્ન કરવો અને શિક્ષણ આપવું,
આ બધી બાબતોનો સમાવેશ થાય છે. આ બધી ફરજો આપણને એક જગ્યાએ સ્થિર રહેવાને બદલે સતત આગળ વધવાની પ્રેરણા આપે છે. અહીં પ્રગતિના બે મુખ્ય આધારસ્તંભ છે. એક છે પર્યાવરણની સુરક્ષા. જંગલો, નદીઓ, પ્રાણીઓ આ બધા પ્રત્યે કરુણા રાખવી. અને બીજું છે વૈજ્ઞાનિક માનસ કેળવવું. એટલે કે દરેક વાતમાં તર્ક અને જિજ્ઞાસા રાખવી, અંધશ્રદ્ધાથી દૂર રહેવું. આ બંને વગર સાચી પ્રગતિ શક્ય જ નથી. એવી જ રીતે આ બે ફરજો જુઓ. એક તરફ જાહેર મિલકત એટલે કે આપણી પોતાની મિલકતનું રક્ષણ કરવું અને હિંસાથી દૂર રહેવું. અને બીજી તરફ આપણે જે પણ કામ કરીએ, ભલે વ્યક્તિગત હોય કે સામૂહિક, એમાં શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરવો. બસ આટલું કરીએ તો દેશને આગળ વધતા કોણ રોકી શકે? અને હવે 11મી અને છેલ્લી ફરજ જે પાછળથી બંધારણમાં ઉમેરવામાં આવી. આ ફરજ સીધી જ માતાપિતા અને વાલીઓ માટે છે. 6 થી 14 વર્ષના દરેક બાળકને શિક્ષણની તક પૂરી પાડવી. કારણ કે આજના બાળકો જ તો આવતીકાલના ભારતનું ભવિષ્ય છે. શિક્ષિત બાળક જ એક વિકસિત રાષ્ટ્રનો પાયો નાખી શકે છે. તો આ બધી 11 ફરજોને સાથે મૂકીએ તો શું બને છે? એ ખાલી એક લિસ્ટ નથી. એ તો એક નાગરિક માટેનો દિશાસૂચક છે, એક કંપાસ છે, જે આપણને બતાવે છે કે એક આદર્શ નાગરિક તરીકે આપણે કયા રસ્તે ચાલવાનો છે અને દેશને કયા રસ્તે લઈ જવાનો છે. આ 11 મૂળભૂત ફરજો એ વાતની સાબિતી છે કે નાગરિક હોવું એ કોઈ નિષ્ક્રિય પદવી નથી. એ એક સક્રિય ભૂમિકા છે. જેમ ટીપે ટીપે સરોવર ભરાય, બસ એ જ રીતે દરેક નાગરિકના નાના નાના પ્રયત્નોથી જ એક મહાન રાષ્ટ્રનું નિર્માણ થાય છે. આ ફરજો એ નિર્માણનો નકશો છે. આપણે આ ચર્ચા પૂરી કરીએ એ પહેલાં ચાલો એક સવાલ પર વિચારીએ. જ્યારે કરોડો નાગરિકો આ ફરજોને દિલથી અપનાવે છે, ત્યારે એની સામૂહિક અસર શું થતી હશે? એક સામાન્ય નાગરિકનું એક નાનકડું પગલું પણ દેશના ભવિષ્યને કેવી રીતે બદલી શકે છે? આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે. આભાર.